શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. કન્યા રાશિ અક્ષર પઠણ. શનિદેવ વક્રી બને છે. કર્મફળદાતા, ન્યાયપ્રિય, ન્યાયકર્તા શનિ મહારાજ વક્રી બને છે. કઈ તારીખથી? તારીખ 27/7/2026 ને સોમવારે, અષાઢ સુદ 13 ને સવારે 10:27 થી મીન રાશિમાં વક્રી બને છે. ક્યાં સુધી રહેશે? તારીખ 11 ડિસેમ્બર 2026 ને શુક્રવાર, માક્ષર સુદ બીજ ને દિવસથી શનિદેવ મીન રાશિમાં જ માર્ગી બનશે. તો આ 138 દિવસનો સમય તમારી બુધની અધિપત્યવાળી કન્યા રાશિ માટે કેવો રહેશે તે વિશે જોઈએ. તો તમારી કન્યા રાશિથી આ શનિદેવ મીન રાશિમાં વક્રી બને છે એ 7મા ભાવથી રહેશે. 7મો ભાવ કલત્ર સ્થાન છે. 7મો ભાવ તમારા દાંપત્ય જીવનને સૂચવે છે. કલત્ર શું? તમારો પાર્ટનર, એ પછી ભાગીદાર પણ હોય અને તમારું જીવનસાથી પણ હોય. આનું કેવું સુખ મળશે એના વિશે પણ અહીંયા જોવાતું હોય છે. કોઈના સંબંધ બાકી હોય તો નિર્ણય લેવામાં થોડો સમય લાગે. જલ્દી કોઈ પણ વસ્તુમાં હા બને નહીં, થોડી રાહ જોવી પડે. અહીંયા તમારો કોઈ ઉતાવળો નિર્ણય હશે ને તો નહીં ચાલે, તમારે રાહ જોવડાવશે. બીજું, તમારી ધીરજની અહીંયા કસોટી થશે. તમે કેટલી ધીરજ રાખી શકો છો એની અહીંયા કસોટી થશે. કેમ કે આ બધી વસ્તુઓ જ્યારે હોય છે ત્યારે કોઈ બી કામ ઉતાવળું થતું નથી. શનિદેવ વક્રી બને અને આ રીતે તમારી રાશિને અસર કરતા હોય, જો પોતાના પાર્ટનર ઉપર, પોતાના જીવનસાથી ઉપર એમની દ્રષ્ટિ હોય તો અમુક સમયે તમારે બહુ સાચવવાનું રહેશે. કોઈ પણ કાર્ય વિલંબથી થશે. અંદરથી ગુસ્સો પણ આવે કે આટલું બધું છે પણ આટલો બધો સમય કેમ લીધો. તમારે અહીંયા સંબંધોમાં સ્થિરતા જાળવવી પડશે, થોડું પરિપક્વતા લાવવી પડશે. અહીંયા તમારે ધીરજની કીધું ને કે કસોટી થશે. બધું ધીરજથી શાંતિથી કાર્ય પતાવવું જરૂરી રહેશે. ધીરજ રાખવી ખૂબ જ આવશ્યક રહેશે. તમારે વ્યવસાયમાં પણ તમારા ભાગીદાર સાથે એકબીજાની સમજ બહુ જરૂરી રહેશે. કોઈ પણ ઉતાવળું વિચારશો તો અહીંયા એકબીજાના સમજમાં ફેર થશે. તમારે સાવચેતી રાખવી પડશે. અહીંયા વ્યવસાયમાં નવા રોકાણમાં પણ ખાસ તપાસ કરવી કે આ જરૂરી છે કે નહીં, નહીં તો એનું નુકસાન પણ થઈ શકે. એટલે ખાસ જરૂરી વિચારીને આગળ પગલાં ભરવા. તમે અહીંયા જૂના ડીલ જે હશે એ પૂરા કરી શકશો. તમારા જે પેન્ડિંગ કાર્ય હશે એ તમે અહીંયા પૂર્ણ કરી શકશો. તમને ધીરે ધીરે તમારા કાર્યમાં સફળતા અહીંયા મેળવી શકો. એક વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે કે કહેવત છે ને કે કરેલું ખોટું થતું નથી અને કર્યા વગર કંઈ મળતું નથી. અહીંયા તમે કરેલી મહેનત, તમારા કાર્યનું તમે જે મહેનત કરી છે એ કાર્યનું ફળ તમને શનિદેવ અવશ્ય આપશે. વહેલું મોડું મળે પણ ફળ હંમેશા મળતું હોય છે. શનિદેવ હર હંમેશ દરેક વ્યક્તિને પોતાની ભૂલો સુધારવાની તક આપે છે. આ શનિદેવની આવી દ્રષ્ટિ હોય, વક્રી હોય, મહાદશા હોય ત્યારે બધાને તમે ઓળખવાનો સમય આપે છે. તમે કેવી રીતે આમાંથી બદલાવ લાવો છો એ બહુ જ સમજવાનું છે. કેમ કે આ બધામાંથી કંઈ સમજવામાં તમને, જો તમે આમાંથી ના અનુભવથી શીખ્યા અને જો અનુભવથી સમજી અને કંઈક આગળ સુધારો ન કર્યો તો પાછી તકલીફ રહેતી હોય છે. એટલે તમને અનુભવ આપે છે, વ્યક્તિઓના સંબંધો વિશે જાણકારી આપે છે અને સમજદારીથી કામ કરવાનું સૂચવે છે. જો તમે સમજદારીથી અને વ્યક્તિઓને ઓળખીને કામ લેશો તો અહીંયા તમને સફળતા અવશ્ય મળી શકે. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી કન્યા રાશિથી 9મા ભાગ્ય પર રહેશે. એક વસ્તુ પહેલાં પણ કહું તમને કે શનિદેવ સ્થાનથી વૃદ્ધિ કરે છે પણ દ્રષ્ટિથી હંમેશા નુકસાન કરે છે. તો અહીંયા તમારે ભાગ્યસ્થાનમાં જે છે એ તમે ધર્મની વિષય, ધર્મ ઉપર તમારી આસ્થા વધશે. કેમ કે તકલીફ આવે ને એટલે ધર્મ ઉપર ભાવના વધે છે, ધાર્મિક યાત્રાઓ થાય છે. આ બધું જોવાતું હોય છે. અહીંયા તમને ભાગ્યનો સાથ મળે ખરો પણ થોડો વિલંબથી મળે. હાલ તમે કંઈક કર્મ કર્યું ને હાલ મહેનતનું ફળ મળ્યું એવું નહીં થાય. તમને કર્મનું ફળ મળે, આગળ કીધું ને, અને ફળ ભાગ્ય સાથે જ હોય. એ તમને ભાગ્યમાં બદલાવ આપે પણ તમારી મહેનત પછી એનું ફળ તમે જોઈ શકો. જવાબદારીઓ તમારી વધે. કોઈ સાથે અમુક વખતે વ્યક્તિને ઓળખવામાં જો તમે સફળ ના થયા, મતભેદો પણ વધી શકે. નાના મોટા દરેક કાર્યમાં રૂકાવટ અહીંયા આવે, વિલંબ જોવાય. સમય અંતરે પછી સફળતા
મળે. આ એવું છે કે તમે થોડો ધીરજથી આગળ વધો અને સમયની રાહ જુઓ તો આ તમારા માટે સમય સારો જોવાશે. હવે અહીંયા તમને આરોગ્યને લઈને પણ થોડી તકેદારી તમારે રાખવાની રહેશે. અમુક વખતે મહેનત દોડધામના લીધે પછી થાક અને આ બધું રૂકાવટો આ બધું થાય ને ત્યારે અમુક વખતે નિરાશા આ બધું થતું હોય છે. અહીંયા તમને સફળતા અવશ્ય આપે. શનિદેવ હંમેશા કર્મ ફળ આપે જ છે. એ સારું હોય તો સારું આપે છે ને ખોટું હોય એટલે તો શરૂઆતમાં આપણે શું કીધું? કર્મ ફળદાતા. તમે જે સારું કર્યું છે એનું ફળ અવશ્ય શનિદેવ આપે. વિલંબથી આપે પણ શનિદેવ એ કર્મનું ફળ અવશ્ય આપતા હોય છે. 7મી દ્રષ્ટિ શનિદેવની તમારી કન્યા રાશિ ઉપર જ રહેશે. હવે 7મી દ્રષ્ટિ તમારી કન્યા રાશિ ઉપર હોય ને એટલે તમારા પોતાના ઉપર જ રહેશે. એટલે સ્વાસ્થ્ય વિષયક તમારે થોડું સાચવવાનું. આગળ કીધું ને, આ તમારે ખાવામાં થોડું ધ્યાન રાખવાનું, સમયસર જમવું, બહારનું જે ખોરાક છે તમારે બને ત્યાં સુધી બહારનું ખોરાક નહીં લેવો, બહારના ખાણીપીણીથી તમારે દૂર રહેવું, સમયે જમવું, ઉજાગરા ઓછા કરવા, આ બધું સ્વાસ્થ્યને લઈને થોડું ધ્યાન રાખવાનું. યોગ વ્યાયામ આ બધું કરવાનું. આ બધું ધ્યાન રાખશો તો તમને સારું રહેશે. નહીં તો થાક, બેચેની, અમુક વખતે હાડકાની પણ તકલીફ, કેમ કે શનિદેવની કોઈ તકલીફ હોય ત્યારે હાડકાની વિષયક તકલીફ થતી હોય છે. શનિદેવ જો શુભ ફળ ના આપતા હોય તો હાડકાને લઈને પણ તકલીફ થતી હોય છે. આ બધી પરેશાનીઓ આવે છે, એનાથી તમારે સાચવવાનું રહેશે. જો તમારી જન્મકુંડળીમાં શનિદેવ શુભ ફળ આપતા હશે, એટલે કે સ્વગૃહી હોય, કોઈ પાપગ્રહથી યુક્ત ન હોય, તો અહીંયા તમને સારું એવું અનુભવનું ફળ તમને મળે. તમને સારો અનુભવ પણ મળે અને તમારી મહેનતનું ફળ તમે અહીંયા મેળવી શકો. આરોગ્ય પણ તમારું સારું જોઈ શકો. અહીંયા તમારે શનિદેવની જે 10મી દ્રષ્ટિ છે એ તમારી રાશિથી 4થા ભાવ ઉપરથી રહેશે. 4થો ભાવ જે છે ને એ જમીન, મકાન, મિલકત, વાહન આ બધાના વિષયક હોય છે. તો આ બધી જે તમારે પેન્ડિંગ કાર્ય હોય, અમુક મકાનની મરામતનું અથવા મકાનનું વેચાણનું કંઈક હોય, તો આ બધી વસ્તુઓ મકાન ખરીદવામાં આ બધામાં થોડો સમય માગી લે, વિલંબતા સૂચવે. તમારે એમાં બધી વાતોનું આયોજન કરવું પડે અને આયોજનથી ધીરે ધીરે એક એક કરીને કાર્ય તમારે સોર્ટ આઉટ કરવું પડે. તમારે ધીરજથી અને શાંતિથી આ સમયમાં તમારે તે રાખશો અને એક એક આયોજનથી કામ કરશો તો તમને ખૂબ જ સારી સફળતા આપશે. અહીંયા તમને કીધું ને, આરોગ્ય પણ સાચવવાનું. અહીંયા તમારે સારું ફળ વધુ એ કરવું હોય, શનિદેવની કૃપા મેળવવી હોય તો તમારે શું કરવાનું? શનિદેવની પ્રસન્નતા માટે આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજીને શરણે જઈએ એટલે શનિદેવ કૃપા કરે છે. તો દર શનિવારે અને મંગળવારે પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. અને બીજું, શનિવારને દિવસે ખાસ શનિદેવનો મંત્ર છે ઓમ શમ શનિશ્ચરાય નમઃ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો 108 વાર જાપ, એટલે કે એક માળા કરવી જોઈએ. ગાયને ઘાસચારો કરો, કાગડાને કંઈક ખવડાવો, કાળી વસ્તુઓનું દાન કરો. કાળી વસ્તુમાં કાળા અડદ, કાળા તલ, કાળું વસ્ત્ર જે જરૂરિયાતવાળા હોય ને એમને આ બધું આપવું જોઈએ. અને દાન આપો સાથે દક્ષિણા પણ આપવી જોઈએ. માતાને તમારે માન આપવું જોઈએ. એમને જો શનિદેવ છે ને એમને માતા સાથે બહુ જ ભાવ છે. એટલે જે વ્યક્તિ માતાને માન આપે છે, માતાની આજ્ઞાનું પાલન કરે છે, એમના ઉપર શનિદેવ હંમેશા કૃપા રાખે છે. તો આ હતું મીન રાશિમાં શનિદેવ વક્રી બને છે એ તમારી બુધની અધિપત્યવાળી કન્યા રાશિ માટે કેવા ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.